દાવેદારી। ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાના આજના અંતિમ દિવસે મુન્દ્રાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં સંબંધિત ગામથી મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના સમર્થકોના ટોળા ઉમટ્યા હતા અને આજે સવારથી ઘસારો જોવા મળ્યો હતો। સોમવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે। એ તાલુકાના 26 ગામ માટે સરપંચ પદ માટે 70 ફોર્મ ભરાયા હતા। આ સાથે કુલ આંક 92 પર પહોંચ્યો હતો, જ્યારે સભ્યપદ માટે એક દિવસમાં 326 ફોર્મ ભરાવા સાથે કુલ આંક 434 પર પહોંચ્યો હતો। હવે ફોર્મની ચકાસણી થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 11/6 બાદ સ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ જશે। જો કે સત્તાવાર માહિતી મુજબ 26 ગામમાંથી વાઘુરા, દેશલપર અને ડેપામાં સરપંચના પદ માટે માત્ર એક જ ફોર્મ ભરાતા બિનહરીફ સરપંચ નક્કી થઈ ગયા છે। આ સિવાય ભોપાવાંઢમાં 2 ફોર્મ ભરાયા છે, પરંતુ એક ડમી હોતા પાછું ખેંચાયા બાદ આ ગામમાં પણ બિનહરીફ સરપંચ નક્કી થઈ ચૂક્યા છે। આ સિવાય પણ અનેક ગામોમાં બિનહરીફ સરપંચ પદ નક્કી છે, પરંતુ ઉમેદવારી પરત ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે।